3 વર્ષ ઘર રહેવા પાછું નથી આપતા. અરે તમારું તો ન આપે, અમારું નથી આપતા. બીજાને ક્યાં તમે કરો? મંદિરનું લે તો નથી આપતા ને. સાચું કહું ભક્તો, મંદિરની પ્રોપર્ટી મળે ને તો પાછી આપવા તૈયાર. ધર્માદાનું ખાઈ જાય. બે તમને શાના મૂકે? તમને વાઢી ન નાખે? ધર્માદાનું ખાઈ જાય ને તો ભક્તો ભૂખ્યું રહેવાય, મરી જવાય, પણ ધર્માદાનો હરામનું કોઈ દી ખવાય નહીં. એને બદલે ભક્તો ધર્માદાની સંપત્તિઓ પચાવી લે. ભક્તો જ્યાં પણ લક્ષ સંભળાય તે એમ કહું છું, જિંદગીમાં ક્યારે પણ ધર્માદાની સંપત્તિને પચાવશો નહીં. એ પછી રામજી મંદિરની હોય, હવેલીની હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની હોય, શૈવી પંથીની હોય, ગમે તેની હોય, પણ ધર્માદાની સંપત્તિને જિંદગીમાં કોઈ દી પચાવશો નહીં. તમને કોઈ દી નિરાત નહીં લેવા દે, નહીં નિરાત લેવા દે. ભૂલમાં ધર્મની સંપ્રદાયની કોઈ પણની ધર્માદાની સંપત્તિ પચાવી લીધી હોય તો ભક્તો પાછા જ દેજો. ભગવાનના મિત્ર ન હદે તો બીજાને ક્યાંય હદે કોઈ? સુદામા ન હદી ડાળિયા ખાઈ ગયા, ભૂકા કાઢી નાખ્યા. એક મુઠ્ઠી ડાળિયા ખાધા હતા, રાજનોત પડાવી લીધું. એક મુઠ્ઠી ડાળિયા તોય ભૂકા કાઢી નાખ્યા. આખી જિંદગી દાઢું ભટકાડવી પડી. એનું વળતર આપ્યું, પૌવા ખવડાવે ત્યારે વસૂલાત થઈ. માટે કહું છું ભક્તો, સભાની અંદર બેઠેલા બધાને કહું છું, ઘેરે બેસીને સાંભળનારને કહું છું, કોઈ પણ જગ્યાએ ધર્માદાની સંપત્તિ પચાવી પાડી હોય, ધર્માદાની જમીન હોય તોય ભલે, ઘર હોય તો ભલે, દુકાન હોય તોય ભલે, ભક્તો એને પરત કરી દેજો. ઠાકોરજી તમને 1 ગણું નહીં, અનેક ગણું કરીને પાછો આપશે, અનેક ગણું કરીને પાછો આપશે.